આ હિંગળાજ માતાજીના મંદિરે તો ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે, દર્શન કરીને જતા રહેશે, પણ આની બાજુમાં એક એવું મંદિર આવેલું છે જે મંદિર વિશે લગભગ કોઈ જાણકારી છે જ નહીં. તો કેમ છો કલેજ આવા ને કલેજો, આપણા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમે ઘણા બધા લોકો આ મંદિરે દર્શન કરવા માટે આવ્યા છો, પણ આ મંદિરની બાજુમાં એક એવું મંદિર આવેલું જ્યાં તમે કદાચ નહીં ગયા હોય. જો વાત કરીએ આ મંદિરની, તો માં હિંગળાજના મંદિરથી પશ્ચિમ દિશા બાજુ 300 મીટર આગળ હાલો એટલે આ મંદિર આવે છે. વાત કરીએ આ મંદિરની, તો આ મંદિર મહાદેવનું છે જે ડુંગરના પેટાળમાં છે અને ઘણું ઐતિહાસિક તથા પૌરાણિક મંદિર છે. આ મંદિરે પહોંચવા માટે ઘણી બધી સીડીઓ આવે છે, જે સીડીઓ પાર કરીને મંદિર સુધી પહોંચવાનો રસ્તો છે. આ મંદિરની અંદર મહાદેવ બિરાજમાન છે, જે મહાદેવનું નામ ઠાંગનાથ મહાદેવ છે. અહીંયા ચારે બાજુ આવેલા ડુંગરોને ઠાંગા ડુંગર તરીકે પણ ઓળખવામાં આવે છે. અમારા આખા વિસ્તારને ઠાંગો કહેવામાં આવે છે. ઠાંગો એટલા માટે કહેવામાં આવે છે કે રહેલા મહાદેવના નામ પરથી ઠાંગો વિસ્તાર નામ પડ્યું હતું. અને આ મંદિરની સીડીઓ ચડતા ચડતા કંઈક અલગ જ નજારો જોવા મળે છે. અને જો ચોમાસામાં આવતા હોય તો અહીંનો અદ્ભુત નજારો જોઈ તમે પણ ચોંકી જશો. અને વાત કરીએ કુદરતી સૌંદર્ય, વાતાવરણ તથા અદ્ભુત નજારાને માણવું હોય તો તે રૂબરૂ આવવું પડે, તેને વિડીયોમાં તથા ફોટોમાં અનુભવી શકાય નહીં. અને આ મંદિરે આવતાની સાથે કુદરતી વાતાવરણ અને ભક્તિનો બંને એક સાથે અનુભવ કરી શકાય છે. તો તમે પણ માં હિંગળાજના મંદિરે દર્શન કરવા માટે આવતા હોય તો આ મંદિરને એકવાર અવશ્ય મુલાકાત લેજો. તો ફરી મળીએ આવા વિડીયો સાથે, ત્યાં સુધી લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો.